તીને આજે રોટલી નો કરવાનો વારસ કા ધોળી આ છે સમોસા છે હાથી ઘોડા કોંગ્રેસ મારો દેશે વેકેશન પડી હા લુગડા લઈને આવ્યા એમ ને હા કૃષ્ણા બેન તો જો બેસવા માટે આવી ગયા સીવીને આવી જતા દિવાળીની ખરીદી કરો જો આ બે મારા છે પછી આમાં સંપલા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં હશે ને ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશે. સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનબામાં. અત્યારે તો જો મસ્ત મજાનો થોડોક છે ને રોંઢાનો સમય થઈ ગયો છે એટલા બધા તો મચ્છર રોંઢાનો સમય 3:30 વાગે બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કરી વાળ્યું છે. અને મારા દાદા જો એ છે ને શીંગ વીણે છે. હું છે ને બેઠી છું આ છે ને શરદી ને એવું બધું થઈ ગયું છે ને તે મેં કીધું બેહું ઘડી હું એમ આ સવારની જો કે વાડીએ છું. અને મીતુ અને મારા મમ્મી ને મારા બા એ ત્રણે છે ને લુગડા લેવા ગયા છે. તે આવશે ને ત્યારે છે ને તમને બધાને કેવી ખરીદી કરીને લાવ્યા છે મને કહેતા હતા કે તું આ મેં કીધું મારે છે ને નથી આવું એ કેવી ખરીદી કરીને આપણે હાટું લુગડા લાવે છે ને કોમેન્ટમાં નહીં પણ છે ને હું તમને બધાને છે ને બતાડીશ કે કેવા લુગડા લાવે છે આપણે હાટું જો કે ગેસ છે લેવા બધા હાટું ગેસ લેવા કેટલી જોડી આપણે હાટું લુગડા લાવે. મેં જ કીધું તું મારા હાટું છે ને 2 જોડી કપડાં લેતા આવજો એમ કીધું તું. હવે લાવે છે કે નહીં કાંઈ ખબર છે નહીં. તો એ આવશે ને ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો મસ્ત મજાના ઘરે એવા સીવીએ ને મારા બા મેં એમ કીધું હતું કે મારા બાની આવશે ને ત્યારે છે ને બ્લોગ ઉતારશું. તો મારા બાની આવી જશે નહીં બા? હા લુગડા લઈને આવ્યા એમ ને? હા સમજો આ બધા લુગડા લાવ્યા છે કાબા? હા બધા લાવ્યા છે બધાને બગડે જોડી માન એક જોડી. હા આ જો આ બે મારા છે પછી આમાં સંપલા છે આ બે જોડી મીતુના છે આ એ માના છે. આ જો આ બે જોડ છે ને અમારા મીતાભાઈના છે. અને આ મારા મમ્મીને હાડી છે કા મમ્મી એ રોટલી કરવા બી જશે ને ઓલા પણ જો પતંગ સગાવે છે કાબા? હા બા તમે હું નથી લીધા લુગડા? ના રે બાપા ઠેક મેં તો બધાને લીધા પછી ચાખી લેવા. ઠેક અને આમ જો નાન ખટાઈશ લાવ્યા છે. અને આમાં છે ને ઊંચી અડીને આપણે સંપલ લીધા છે કારણ કે સોડિયું છે ને ઊંચી અડીના સંપલ ગમે નહીં બા? હા સોડિયું હાટું જ લેવા જોઈએ ને સોડિયું ને લુગડા ભારે એમ લીધા. હા કેટલા ના આવ્યા બા માં લુગડા? તાર લુગડા આવ્યા 2000 ના બાપા. ઠીક. તાર આરે છે તમે તારે પૂછી લે. ઠેક મીતુભાઈ ને 1200 રૂપિયાના ને તાર માને 1500 રૂપિયાના અને તારા 2000 ના 450 નો છેદલ નો હાટલો 2000 ના આપણા લુગડા આવ્યા છે ને જે સંપલ ને બીજું નાની હુની કટલેરી ગણી નોખું. હા એ નોખું કાબા હા નામ જો કેટલી બધી ખરીદી કરી વાળી છે કાબા. તમે બધા દિવાળીના લુગડા લેવા ગયા છો કે નહીં જરી કોમેન્ટમાં કહી દેજો. મારા બા ને મીતો ને તઈને ગયા હતા લઈને આવ્યા છે લુગડા. અને જો હમણાંથી નવીન નીકળ્યા છે નીચે આપણે કપડાં લીધા છે. અને એ બધા લુગડા છે ને હવે હરખા પહેરીને પછી છે ને તમને દિવાળી જ બતાડશું કાબા. હા મારા બાએ જ નથી લીધા લુગડા નહીં બા? હા અને ઓલા બે જો પતંગ સગાવે છે ને આપણે મેં કીધું છે ને મારા બાને આવી જશે ને તે થોડો ઘણો બ્લોગ ઉતારી લો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો. સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જામતામાં. અત્યારે મસ્ત મજાનો સાંજના સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. જો કે કૃષ્ણએ તો કરી જ વાળું છે. એ છે ને આજે છે ને દિવાળીની ખરીદી કરવા જવાના હતા કૃષ્ણ. જો કે કૃષ્ણ ગયે છે કે નહીં ગઈ તો મને કાંઈ ખબર નથી. અત્યારે સુધી બેહવા માટે પણ આવી ગઈ છે. લગભગ એ એમ જ કહેતી હતી કે હું નથી જવાની ત્યારે મમ્મીની ગયા તા જો એ ગઈ છે તો એને બ્લોગ ઉતારે છે ન કરે ઘરે કપડાં લાવે છે તો ઉતારી દે છે. અને જો કૃષ્ણાબેન બેસવા માટે આવી ગયા કા કૃષ્ણ? કપડાં લેવા જતા દિવાળીની ખરીદી કરો હું મમ્મી જો. 4 વાગે
હું ફોન કરો છો ફોન કર કેવાની બિચારા કાક દેત નહીં એમ ફોન બકાલું ને એવું નહીં હા એમ ચોકાલું થોડું હોય પણ તો ફોન સાઈઝ દે દૂધ સાસ બિચારા દૂધ હા રાતે કેવડાવે ને રિયા જાય એમ લ્યો જો દર થઈ ગઈ તમે ડાયરેક્ટ કેવા ને આજે રોટલી નો કરવાનો વારસ કા થોડી રોજ આવી હે થોડી આજ રોટલી કરવાની છે આજ તારો કેમ વારો રોજ મારો દેશે વેકેશન પડી ગયું નવે કારખાને મોડ આવી ને એટલે વારો ન આવે હા વેકેશન પડી ગયું દિવાળીનું કાકડેલો પાછું મૂકી આવી છે પાછું જો તો કૃષ્ણાબેન તો જો બેસવા માટે હા આવશું જરૂરથી આવશું ક્યાં નહીં તો પણ આવશું કાબા જય માતાજી જય જાનભાઈ માં બેઠા છે અને જો કૃષ્ણા ને એને છે ને અમને ધડ થઈ હતી જીગુ એ કે જીગુ પેને હાટું સાસ ને હું મોકલાવાનું ને એટલે ના ગઢડા છે એટલે કીધું સાસ ને હું મોકલાવી દી અને જો હસી મજાકની તો વાતો ચાલુ જ હોય તો કન્ટિન્યુ બ્લોગમાં થાય નિયારી છો અત્યારમાં જો અમે ખાવા બેસી જશે અને ખાવામાં તો આજે આ છે સમોસા છે હાથી ઘોડા દાળ આ સેવનું શાક કા કૃષ્ણા વાહ તો હવે પણ સમોસા ને એવું બધું ખાઈ લેવી તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહીજો જમી કરીને તો નવરા થઈ ગયા છે વનડે પણ સુવા માટે આવી ગયા છે હું મમ્મી જો છો ગાડલું લેવા જાવું છે થાકી ગયા ન હોય આખો દી હોય હા આ ચીંગ મીડતા હતા રોજ સિંગ જ ભણો છો તમારે કઈ કોઈને આવું નથી તમે થોડા બેહી છે તમે કહો છો રજા રાખી દે ને એક દિન હા તો કલર રાખી દો રાખી દે તમે હાલ રજા રાખી ગમતી નથી કોઈ થોડી વેકેશન તો પડી ગયું છે ધોળી વેકેશન પડી ગઈ પણ ધોળી ભલે ને તો તું હોય તો ધોળી આવે એમ કે છે લે હાસું હા હા તો હું આવીશ હાસો ને હા થોડી આવીશ ને કાલે મારે કોસરી ને એવું હાલ કરવાનું જોવો તો કોસરી બી બપોર પછી કરી નાખશે બપોર પછી નહીં થાય તો તમે જો. કરી નાખજો બપોર પછી હમણાં શિયાળો આવી ગયો છે એટલે ગોદરા વળીને જો હુઈ ગયા છે કા થોડી વડે તો આવ્યા છે કૃષ્ણાએ કીધું હતું કે કપડાં જોવા માટે આવ્યું ગમે તો કાંઈ કપડાં જોવા માટે ગયા હતા નહોતા કારણ કે મોડું થઈ ગયું છે નાયરા પૂરી થાય પછી આપણે અહીં હોવા માટે આવી 8:30 આવી આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ બાય બાય